સગીરાનું અપહરણ કરનાર આરોપી સામે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે આરોપી સાહિલ અને તેની મદદ કરનાર પિતરાઈ ભાઈ યાસીન હાલાણી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આરોપી સાહિલ રેલનગર વિસ્તારમાંથી સગીરાને ભગાડીને લઈ ગયો હતો। સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધખોળ કરી હતી। તપાસ દરમિયાન પ્રદ્યુમનનગર પોલીસે બંને આરોપીને સગીરા સાથે નેપાળ બોર્ડર પરથી પકડી લીધા હતા। યાસીન હાલાણી પણ અગાઉ એક સગીરાને ભગાડીને લઈ ગયો હોવાની માહિતી મળી રહી છે। તો જ પ્રકારે રાજકોટમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી સામે હવે પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે। સાહિલ અને તેના પિતરાઈ વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું, હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, શું અપડેટ? ચોક્કસથી નેહા, રાજકોટમાં રેલનગર વિસ્તારમાં એક 15 વર્ષની સગીરા છે તેનું અપહરણ છે તે કરવાની ઘટના બની હતી। સાહિલ નામના શખ્સ દ્વારા આ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે કહી શકાય છે કે સગીરીના જે માતા છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। લવ જેહાદના આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ માતા અને પુત્રી વચ્ચે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરવામાં આવ્યા હતા અને એકબીજા ઉપર આક્ષેપબાજી કરવામાં આવી હતી, જેને લઈને હવે પોલીસે આ મામલે તપાસ છે તે કરી છે અને આ સગીરાને ઉઠાવી જનાર શખ્સ છે સાહિલ નામના શખ્સને તેને નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે। જ્યારે પોલીસની તપાસમાં સાહિલનો પિતરાભાઈ છે યાસીન હાલાણી એ પણ અહીંથી ઝડપાયો છે। અગાઉ યાસીન હાલાણી છે તે અગાઉ આજીડેમ વિસ્તારમાંથી સગીરાને લઈને ભાગી ગયો હતો અને તે પણ નેપાળ બોર્ડર વિસ્તારમાં છુપાયેલો હતો। એટલે કે હવે પોલીસે આ બંને ભાઈઓ વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ છે તે શરૂ કરી છે। આ બંનેને નેપાળથી રાજકોટ છે ત્યાં લઈ આવવામાં આવ્યા છે અને હાલ આ બંનેની વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રમાણે 15 વર્ષની સગીરાને ભગાડી જવાના મામલો સામે આવ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી હતી। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।